વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 એની કવિતા 1 નાવિક વળતો બોલ્યો, કવિ શ્રી ભાલણ. પ્રથમ આપણે જોઈશું કવિ પરિચય. કવિ શ્રી ભાલણનો પરિચય જોઈએ તો ભાલણને આખ્યાનના પિતા કહેવામાં આવે છે. આખ્યાનના પિતા. તમને પ્રશ્ન પૂછાય કે આખ્યાનના પિતા કોણ, તો મોટેભાગે તમારા હૈયે પ્રેમાનંદનું નામ હશે, પરંતુ યાદ રાખજો, આખ્યાનને જન્મ આપનાર આખ્યાનના પિતા ભાલણ છે. ભાલણે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન કાદંબરી લખ્યું. મૂળ કાદંબરી એ બાણભટ્ટે લખેલું સંસ્કૃતમાં. એ ગદ્ય હતું, વાર્તા હતી. એનો પદ્યની અંદર અનુવાદ કર્યો, તે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન બને છે. પ્રશ્ન પૂછાય ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન, તો કાદંબરી. કવિનો સમયગાળો છે 15મી સદી. યાદ રાખજો, સમયગાળો છે 15મી સદીના ઉત્તરાર્ધથી 16મી સદીનો પૂર્વાર્ધ. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ. પૂછાઈ જાય, ભાલણનું અન્ય નામ છે પુરુષોત્તમ. જ્ઞાતિ એ મોઢ બ્રાહ્મણ અને અટક ત્રવાડી. હવે આપણે જોઈશું કાવ્ય પરિચય. આ કવિતામાં રામાયણનો કેવટ પ્રસંગ મૂકવામાં આવેલો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા શ્રી રામને ગંગા પાર કરવા હોડીની જરૂર પડે છે. આ પ્રસંગનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. મિત્રો, આ પ્રસંગને આપણે થોડોક વિગતવાર જોઈએ. કેવટ અર્થાત નાવિક. નાવિકનો આ પ્રસંગ છે. અને નાવિકે કેવા ચતુરાઈથી ભગવાન શ્રી રામના ચરણ પખાળ્યા, એની ચતુરાઈનો આ પ્રસંગ છે. હવે વનવાસ જવા નીકળેલા રામને નદી પાર કરવા હોડીની જરૂર પડે છે. કેવટ લક્ષ્મણ અને સીતાજીને તો હોડીમાં બેસાડવા તૈયાર થઈ જાય છે, પરંતુ ભગવાન રામને બેસાડવા ના પાડે છે. આ કવિતામાં ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતાજીની સાથે વિશ્વામિત્ર પણ છે. તો હોડીમાં નહીં બેસાડવા પાછળનું જે કારણ આપે છે કે ભગવાન રામની ચરણરજથી શિલામાંથી અહલ્યા બની જાય છે, એટલે કે પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે. કદાચ મારી નાવને ભગવાન રામની ચરણરજ અડતા આ મારી નાવ સ્ત્રી બની જાય, તો ઘરે તો એક પત્ની છે, તો બીજી સ્ત્રીને મારે કઈ રીતે ખવડાવવું? બે સ્ત્રીઓનું ભરણ પોષણ કઈ રીતે કરવું? કારણ કે આ જે હોડી છે એ મારી આજીવિકાનું સાધન છે. એ કદાચ સ્ત્રી બની જાય તો મારે કઈ રીતે પાલન પોષણ કરવું? આ નાવિકની મૂંઝવણ. પરંતુ નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે વિશ્વામિત્ર સરસ મજાનો ઉપાય સૂચવે છે. વિશ્વામિત્ર કહે છે કે ભગવાન રામની ચરણરજ ગંગાજળથી તમે પખાળો તો ચરણરજ નીકળી જશે અને એ રીતે તમારી જે નાવ છે એ સ્ત્રી બનતી અટકશે. મિત્રો, એક ભૂતકાળનો પ્રસંગ આપણે યાદ કરવો જરૂરી છે. ગૌતમ ઋષિની પત્નીનું નામ હતું અહલ્યા. અહલ્યા એટલી બધી સ્વરૂપવાન હતી કે ઇન્દ્ર એના રૂપથી મોહિત થાય છે, અને એ પછી ગૌતમ ઋષિ અને અહલ્યા સાથે છળકપટ કરે છે. ગૌતમ ઋષિ જ્યારે નદી સ્નાન કરવા ગયા છે ત્યારે ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈ અહલ્યાના સ્ત્રીત્વનો ભંગ કરે છે, એની સાથે છળકપટ કરે છે. ગૌતમ ઋષિ જ્યારે પોતાની કુટીર ઉપર સ્નાનાદિથી પરવારીને આવે છે તો પોતાની કુટીરની બહાર એ ઇન્દ્રને નીકળતો જુએ છે, ઓળખી જાય છે. એ પોતાની પત્નીને શાપ આપે છે કે તું પથ્થરની થઈ જા. આ એક પ્રસંગ અહીં આપણે મૂકવો જરૂરી છે. પરંતુ પશ્ચાતાપ થતાં અહલ્યાને શાપ મુક્ત કરવા માટે કહે છે કે ભગવાન શ્રી રામ જ્યારે પાછા આવશે એના ચરણ અડવાથી, એની ચરણરજથી તું શીલામાંથી ફરીથી અહલ્યા થઈશ. હવે આપણે કવિતા સમજીએ.
પ્રથમ શબ્દો છે કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. વિનંતી સાથે રામને સ્વામી તો કહે જ છે ને, ખબર છે કે રામ કોણ છે. આ તો ચતુરાઈપૂર્વક એને નાવિકને ભગવાન શ્રી રામના ચરણ પખાડી લેવા છે. એટલે કહે છે કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. નાવિક કહે છે કે હું લક્ષ્મણ, સીતાજી અને વિશ્વામિત્રને તો નાવમાં બેસાડવા માટે તૈયાર છું, પરંતુ રામને નહીં બેસાડું. વળતો એટલે આગળનો વાર્તાલાપ ચાલુ છે અહીં. વળતો એટલે એના પછી બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તાં સ્ત્રી થઈ પાષાણ ફીટીનાર. મેં વાત સાંભળેલી છે કે ચરણ રેજ એટલે કે ચરણની ધૂળીથી, તમારી ચરણ રજથી અહલ્યાની સ્ત્રી થઈ ગઈ છે. પાષાણ એટલે કે પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ છે. આ વાર્તા મેં સાંભળી છે. એટલા માટે કહે છે, આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. મારી આજીવિકા એ આ મારી હોડી જ છે. જરાક તમે વિવેક રાખીને વિચારો, આ હોડીમાંથી સ્ત્રી થતાં વાર ન લાગે. કાષ્ઠ એટલે કે લાકડું અને પાષાણ એટલે કે પથ્થર એક જ છે. એટલે જે રીતે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, એવી રીતે મારી હોડીમાંથી પણ આ સ્ત્રી બની જાય. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તાપેર. આજીવિકાનો અર્થ થાય આપણે ગુજારો કરીએ છીએ તે કમાણી. તો મારી કમાણીનું સાધન આ મારી હોડી છે, અને એક સ્ત્રી તો ઘરે છે. આ હોડીમાંથી બીજી સ્ત્રી બની જાય તો બે મળીને પછી હું એને શું જમાડું અને કઈ રીતે એનું પાલન પોષણ કરવું. આ પ્રશ્ન નાવિક એટલે કે કેવટ ભગવાન શ્રી રામ વિશ્વામિત્રને કરે છે. મચીને વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરીના પાય. વિશ્વામિત્ર સમજી જાય છે નાવિકની ચતુરાઈ. એ કહે છે કે જો ચરણની ધૂળીથી, ચરણ રજથી જો સ્ત્રી થાય તો ગંગાજળ લઈ આવો અને હરિના પગ છે એને પખાળી નાખો. હસીને હરી હેઠા બેઠા, રામ શરણ્ય, નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તા ચરણ. ભગવાન રામનું માર્મિક હાસ્ય રામ સમજી જાય છે. કેવટની ચતુરાઈ એટલે નીચે બેઠે છે. રામને કીધા છે અશરણ શરણ. એનો અર્થ થાય છે કે ગરીબોના બેલી, જેનું કોઈ શરણ નથી તેને શરણ આપનાર. દીનાનાથ, દીનબંધુ આપણે જેને કહીએ છીએ. અશરણ શરણ એટલે કે જેનું કોઈ નથી એના શ્રીરામ હસીને નીચે બેસે છે. નાવિકે ગંગાજળ લઈ અને ભગવાન શ્રીરામના ચરણને પખાળ્યા હતા. આ કવિતા ભાલણના પદોમાંથી લેવામાં આવી છે. ભૂતકાળનો થોડોક પ્રસંગ આપણે પાછો જોઈ લઈએ. આવી જ કવિતા છે ગુજરાતીમાં, પગ મને ધોવા દ્યો ને રઘુરાય. કવિ શ્રી ભગત બાપુ એટલે કે દુલાભાયા કાગ. અંત બહુ સરસ મજાનો છે. નાવિક કહે છે કે હોડીમાં નહીં બેસાડું રામને, કારણ કે હોડીમાંથી સ્ત્રી થઈ જાય. અને આજ્ઞા પ્રમાણે એ ચરણ પખાડે છે, ગંગા પાર પણ કરી દે છે. પરંતુ છેલ્લે ભગવાન રામ પાસે તો કશું નથી, એ તો વનવાસી છે. સીતાજી તરફ ઇશારો કરે છે. સીતાજી પોતાની મુદ્રિકા એટલે કે વીંટી ઉતારી અને નાવિક તરફ દેવાનો પ્રયાસ કરે છે. ત્યારે નાવિક બહુ સરસ મજાની વાત કહે છે કે નાઈ છે ન નાઈ લે તો ધોબી છે ન ધોબી, દેકે યે મજૂરિયા યે જાતિ કો ન બિગાડીએ. હિન્દીમાં આ શબ્દો છે. ભગત બાપુ તો કહે છે કે નાઈ પાસેથી નાઈ નથી લેતા અને ધોબી પાસેથી ધોબી ન લઈ. હવે મજૂરી આપી અને આપણી જાતિને તમે બગાડો નહીં. આપણી બંનેની જાતિ એક જ છે. કઈ રીતે? હિન્દીમાં બહુ સરસ મજાનું છે કે પ્રભુજી આપ ભી ખેવૈયા है, मैं भी खेवैया हूँ, फर्क सिर्फ इतना है, फर्क सिर्फ इतना है कि मैं ये छोटी सी नदी का मल्ला हूँ, आप भव सागर के मल्ला है.
प्रभु आए मोरे घाट तो पार मैंने उतार दीनो, जब मैं आऊँगा तोरे घाट तो पार मैंने उतार दीनो. તમે અહીંયા ગંગા કિનારે આવ્યા ત્યારે મેં તમને પાર ઉતારી દીધા, પરંતુ હું જ્યારે તમારા દરવાજા ઉપર આવીશ ત્યારે તમે મને પાર ઉતારી દેજો. તો નાવિકની આ ચતુરાઈ, એટલા માટે જ રામાયણનો આ પ્રસંગ ખૂબ જ મહત્ત્વનો છે, હૃદયસ્પર્શી છે, ભક્તિમય છે, ભાવમય છે, શ્રદ્ધામય છે. અને આ પ્રસંગથી અને આવા શાસ્ત્રોથી જ આપણું જે ધર્મ છે એ દીપે છે. ધન્યવાદ. ખૂબ વાંચજો. થોડાક શબ્દાર્થ જોઈ લઈએ તો તળપદા શબ્દો પણ ઘણા બધા છે. સ્વામ એટલે સ્વામી, ફીટી એટલે મટી ગઈ, પેર એટલે પહેરવી, અને આવા બધા જે તળપદા શબ્દો એટલે ગામઠી ભાષાના શબ્દો છે, એ ગામઠી ભાષાના શબ્દોને આપણે શિષ્ટ ભાષામાં લખવાના છે, પણ પૂછાય છે 1 માર્ક્સમાં. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અશરણના શરણ રૂપ, એટલે નિરાધારના આધાર, એટલે કે અશરણ શરણ. તો આ બધા શબ્દાર્થ આપણે જોવા જરૂરી છે. હવે તમે જોઈ શકશો કેટલાક પ્રશ્નો બિલકુલ સહેલા છે. એક વાક્યમાં ઉત્તર લખો. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? બીજો પ્રશ્ન છે, નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? અને 5મો પ્રશ્ન છે, તમારે યાદ રાખવો પડશે ખાસ, અશરણ શરણ, એટલે કે નિરાધારના આધાર. કવિએ શ્રી રામને કેવા કયા છે? અશરણ શરણ. એ ખાસ યાદ રાખવો પડશે. બાકીના ઉપરના 4 પ્રશ્નો તમે આસાનીથી તમને યાદ રહી જશે. મુદ્દાસર ઉત્તર લખવામાં પણ 4 પ્રશ્ન બિલકુલ સહેલા છે. નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? બીજો પ્રશ્ન છે, નાવિકે શો વાંધો ઉઠાવ્યો? નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તો આપણે આ 4 પ્રશ્નોને લખી શકીશું. મુદ્દાસર નોંધમાં નાવિકનું ભક્ત હૃદય, એને પણ આપણે સરસ મજાનું લખી શકીશું. એ પછી તમે જુઓ તો કેટલાક 2 શબ્દ અહીંયા આપ્યા છે, પાષાણ અને પથ્થર. તો આપણે જ્યારે વાક્યમાં ઉપયોગ કરીએ ત્યારે કયા શબ્દોનો ક્યારે ઉપયોગ કરવો, ખાસ આપણે એની જાગૃતિ રાખવા માટેનું અહીંયા એક પહેલ છે. ચરણ અને પગ, કાષ્ઠ અને લાકડું, જળ અને પાણી. ચરણ અને પગ, જ્યારે આપણે બિલકુલ શિષ્ટ ભાષામાં લખવું હોય ત્યારે ચરણ પગનો ઉપયોગ કરવો પડશે. ભગવાન રામના પગ પખાળ્યા એમ આપણે નહીં કહી શકીએ, ચરણ પખાળ્યા. તો અહીંયા એક આદરનો ભાવ ચરણમાં આવે છે. કોઈને આપણે પગે લાગવાનું હોય તો આપણે તમારી ચરણ રજ લઈશ, તો વધારે એમાં શિષ્ટતા લાગશે. કાષ્ઠ અને લાકડું, તો કાષ્ઠ ભાષા છે, સંસ્કૃત તત્સમ શબ્દ સાથે આપણે એને જોડી શકીએ છીએ. જળ અને પાણી, તો કયા શબ્દોનો ક્યારે ઉપયોગ કરવો એની અવેરનેસ માટે ખાસ તમારે બંને શબ્દોને લખવાના છે, બંનેને વાક્યમાં ઉપયોગ કરવાનો છે. અને પછી એના પછી જોવાનું છે કે બંનેમાં અર્થની અંદર કેવો ફેરફાર આવે છે, બંનેના ભાવમાં કેવું પરિવર્તન આવે છે, એ આપણે ચેક કરવાનું છે. તો આવી રીતે આપણે નાવિક વળતો બોલ્યો પદ પ્રકારની રચના છે, ખાસ યાદ રાખજો. પદમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાત હોય છે. તો અહીંયા આપણે આ સરસ મજાનું કવિતા છે એને પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.